नमो हरिहंताय नमो सिद्धाय नमो आर्याय नमो पूज्याय नमो लोये सर्वसाहम् एसो पंचमुखारो सर्वपावपराशरो मंगलां चतुर्वेदी परमं मंगलं श्रीमदर्हरो मंगलं दिवसाचरं मंगलं सकलहरियो मंगलं पूजकामि कृपापराधेऽपि जने कृपामन्तरताययो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो गणेधरेन्द्रे च शुभोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञान ध्यान क्रियादि कुशल प्रद्युम्नजेता गुरु अंतर्गोचर मेघमस्ति सुतरां कृत्वासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोयं सौम्यमनः सदा विजयते श्री सिद्धि सुरीश्वर सोयं सौम्यमनः सदा विजयते श्री भद्र सुरीश्वर सोयं सौम्यमनः सदा विजयते ओंकार सुरीश्वर सोयं सौम्यमनः सदा विजयते पूज्यपाद आनंद घरजी भगवंतनी परा वाणी विश्व दिनेसर प्रीतम महारो प्रभु प्रत्येनो एक परम प्रेम 150 વર્ષ પહેલા એક મહાપુરુષ થયા જેમનું પૂરું અસ્તિત્વ પ્રભુના પરમ પ્રેમથી ભરાયેલું હતું. એ હતા પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ. સાહેબના જીવનની એક મજાની ઘટના આવે છે. સૌધર્મેન્દ્ર મહાવિદેહમાં ગયા છે. પ્રભુ સિમંદર દાદાના ચરણોમાં પડીને इंद्र भगवंते पूछ्યું कि प्रभु भारत क्षेत्र में अत्यारे श्रेष्ठ ज्ञानी पुरुष कौन है? ये वक्ते प्रभुए देवचंद्र जी महाराज નું નામ इंद्र ने इच्छा थई ये महापुरुषना दर्शन करवानी. ब्राह्मण નું રૂપ ધારણ કરીને इंद्र महाराज गुरुदेव પાસે આવે છે. એ વખતે સાહેબજી દેશના આપી રહ્યા છે. સૌધર્મેન્દ્ર ઠેઠ પાછળ બેસી જાય છે.
પાછળ આવેલા, પાછળ બેસી ગયા. પણ દેવચંદ્રજી મહારાજે પોતાના વિશિષ્ટ શ્રુત બળથી નક્કી કર્યું કે આ સૌધર્મેન્દ્ર છે. ત્યાં સુધી તો બરોબર. પછીની ઘટના બહુ મજાની છે. સૌધર્મેન્દ્ર પોતાની સભામાં આવેલ છે. એ સૌધર્મેન્દ્રને પ્રભાવિત કરું આવો લેશ માત્ર વિચાર દેવચંદ્રજી મહારાજ સાહેબના હૃદયમાં આવ્યો નથી. સૌધર્મેન્દ્ર આવ્યા અને બેઠા. એ પછી આખું પ્રવચન હાઈ ફાઈ કરી નાખ્યું. આ વાત નથી. જેવી રીતે પ્રવચન ચાલતું હતું એ જ રીતે પ્રવચન ચાલુ રહ્યું. પરમ પ્રેમનો મતલબ એ છે કે તમે તમારા વ્યક્તિત્વને પૂરેપૂરું પ્રભુથી એટલું પ્રભાવિત કરી દીધું કે હવે બીજી કોઈ વ્યક્તિ તમને ક્યારેય પણ પ્રભાવિત કરી ન શકે. બે વાત છે. આવા મહાપુરુષ બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા રાખતા નથી અને એ પોતે કોઈનાથી પ્રભાવિત થતા નથી. પ્રભુથી એ હદે એ પ્રભાવિત થઈ ગયેલા કે કોઈ સામાન્ય વ્યક્તિ એમને પ્રભાવિત સી રીતે કરી. એક પ્રભુનું મુનિ, એક પ્રભુની સાધ્વી નિષ્પ્રિય હતા એની પાસે છે અને એટલે એ કોઈનાથી પ્રભાવિત થાય. હા, એક શ્રાવક પાસે પણ ગુણો હશે તો એ ગુણોનો અનુરાગ અમે જરૂર કરીશું, પણ અમારી કોઈ બાહ્ય વિભૂતિથી અમે ક્યારે પણ પ્રભાવિત બની શકીએ. હિંમતભાઈ બેડાવાલાની સાધનાની અનુમોદના આજ સુધર્મા પીઠ ઉપર બેસીને કેટલી વાર કરી છે. એ હિંમતભાઈ બેડા ગામના, બેડાથી 3 કિલોમીટર દૂર દાદા પાર્શ્વનાથ નામનું તીર્થ છે. એક બહુ મજાની રાજસ્થાની ટ્રેડિશનની વાત કરું. શિરોઈ, જાલોર અને પાલી જિલ્લા જૈનોથી વર્ચક હતા. તમે તો યાત્રા કરવા જાઓ રાણકપુર, દિયાણા, પણ એક ગામમાં જે અદ્ભુત દેરાસરો છે. અને બીજી પરંપરા આ હતી કે મોટું ગામ હોય તો 2-3 કિલોમીટર દૂર એક તીર્થ હોવું જ જોઈએ. હવે ગમે ત્યારે કોઈ પણ ગામમાં જઈએ ને, સાહેબ આ કોઈ પધાર્યા છો, અમને લાભ આપો, જેટલું આપ રોકાઈ શકો એટલો લાભ આપો, પણ પછી એક દિવસ આપણે સાથે ચૈત્ય પરિપાટી કરી અને આપણા તીર્થે જઈશું. બધા સાથે આવે, આખો દિવસ પ્રભુની ભક્તિ કરે. તો બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ. હિંમતભાઈને લગભગ આઈનબિલ ચાલતા હોય. એકવાર આઈનબિલ કરી બપોરે 3-4 વાગે દાદા પાર્શ્વનાથ તીર્થમાં આવે. તીર્થનું દેરાસર ખુલ્લું હોય. અંદર ગયા, અષ્ટપ્રકારની પૂજા કરી, પ્રભુની ભક્તિ કરી અને સાંજના 6-6:30 વાગે કાયોત્સવ કે ધ્યાન એમણે શરૂ કર્યું. પૂજારી 7 વાગે આવ્યો. દેરાસરમાં અંધારું.
ભગવાન પાસે એક દીપક ટીમટીમાય. થાંભલાની પછવાડે હિંમતભાઈ ઉભેલા. પૂજારીને ખ્યાલ નહીં આવ્યો. એને દેરાસર માગણી કરી, વારથી ઉતારી ગયો. હવે આમ તો ગામનું દેરાસર હોય ને તો સવારે 5, 5:30 ખોલી જાય. આ તો જંગલમાં આવેલું દેરાસર હતું. કોઈ યાત્રિક હોય તો વહેલા ખોલે, બાકી 10, 11 વાગે સાયકલ ઉપર બેસે, પૂજારી આવે અને પૂજા કરીને જતો. એ પૂજારી 11 વાગે દાદા પાર્શ્વનાથ તીર્થમાં આવ્યો. દેરાસર ખોલ્યું, હિંમતભાઈ અંદર. બેડા સંગેના અને દાદા પાર્શ્વનાથ તીર્થના અગ્રણી ટ્રસ્ટી હિંમતભાઈ શ્રીમંત પણ એટલા હતા. પૂજારી ગભરાઈ ગયો. સાહેબ અંદર હતા અને બે દેરાસર કાલે માંગણી કરી નાખી. એ સાહેબના પગમાં પડ્યો. સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે એ હિંમતભાઈ કહે છે કે તો મારી જલસો કરી આપે. પૂજા થઈ ગઈ, પ્રતિક્રમણ કર્યું સવાર અને સાંજનું, અને પછી જે કાયસર ધ્યાનની મજા આવી છે, આખી રાત કાયસર ધ્યાનમાં. સવારે પ્રતિક્રમણ કરી, ફરી પાછું કાયસર ધ્યાન. એમની કાયા જ્યારે બરોબર નહોતી, ચાલવામાં પણ એમને તકલીફ પડતી હતી, એ વખતે પણ કાયસર ધ્યાનમાં જાય એટલે 10-12 કલાક ઉભા રહી શકે. એટલે શરીરને એ રીતે એમને હેબિચ્યુટેડ કરી નાખે. તો અમે કોઈનાથી પ્રભાવિત થઈએ નહીં. દેવચંદ્રજી મહારાજને ખ્યાલ છે સૌધર્મેન્દ્ર છે તો છે. મેં પહેલા કહેલું, તમારી નજર અમારા ઉપર હોય એનો વાંધો નથી, અમારી નજર તમારા ઉપર હોય જ. માત્ર ગુણાનુરાગના સંદર્ભમાં તમારા ગુણોને અમે અવશ્ય જોઈશું, બાકી કઈ જોઈતું જ નથી. પ્રભુએ એટલું બધું આપી દીધું છે. આ પ્રભુની ચાદર, એ ચાદર પહેરીને જૈનોના ઘરમાં ગયા, ત્યાં તો પાત્રા અમારા ભરાયા. જે ગામોમાં જૈનોનું એક પણ ઘર નથી, હિન્દુઓના ઘરો છે, એટલા જ પ્રેમથી અમને વહોરાવે છે. વચ્ચે કચ્છના રણ પાસે સુઈ ગામમાં મારું ચોમાસું. આપણા લોકો તો વધીને કદાચ પ્રવચનમાં 150 થાય, વધી 800 હિન્દુ ભાઈઓથી રોજ પ્રવચન મંડપ ખીચાખીચ ભરાયેલો હોય. અને શું એમનું શિસ્ત! પ્રવચન પૂરું થાય, સર્વમંગલ થઈ ગયું, જાહેરાતો થઈ ગઈ, હું રેમ્પ ઉપરથી પસાર થયું ત્યારે બધા હિન્દુ ભાઈઓ હાથ જોડીને ઉભા. હું મંડપને છોડું પછી એ લોકો મંડપની બહાર નીકળે, અને હું મંડપમાં આવું એ પહેલા આખું મંડપ ભરાયેલો હોય. એ પછી ચોમાસું ઉતરતા મેં એ લોકોના ઘરે પગલા કર્યા ત્યારે ખ્યાલ આવ્યો, કોક હિન્દુ ભાઈનું ઘર 2 કિલોમીટર દૂર ખેતરમાં, કોકનું 4 કિલોમીટર દૂર ખેતરમાં, અને 8 વાગે હાજર થઈ જતા ગામમાં. એ લોકો કહેતા કે અમારી ઘરવાળીઓ સવારના 7 વાગ્યાથી ધમાધમ કરે, ચલો જલ્દી તૈયાર થાઓ કથામાં જવા. તમારો ભક્તિ ભાવ એ તો અજોડ છે જ. એટલે એક ચાદર પ્રભુએ અમને આપી, અમારે ચાદર પ્લસ કશું ન જોયું. પ્રભુએ 10મી તારીખ સૂત્રમાં કહ્યું,
નંદત આર હંતે હી ભેતું. તારી પાસે માત્ર મારી ચાદર રહેવી જોઈએ. એ ચાદર ઉપર તારું જીવન તું પૂરું કર. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં અમને કહ્યું, મારી ચાદર પ્લસ કશું જ નહીં. મારું પ્રવચન બહુ સારું છે અને લોકોને હું ભેગા કરું, ભગવાને ના પાડે. ભગવાને એટલું કહ્યું કે મારી આજ્ઞા છે કે સ્વાધ્યાય કરવાનો, સ્વાધ્યાય કરી લેવાનો, પણ આ ચાદરને 24 કલાક સુધી સામે રાખવાની, આ ચાદરને એક ક્ષણ માટે પણ ભૂલવાની. શું પ્રભુની કૃપા અમારા ઉપર વરસી છે, તમારા ઉપર બી વરસે. એ દેવચંદ્રજી મહારાજ સાહેબે 24 રચી છે. પહેલા સ્તવરમાં પરમ પ્રેમની વ્યાખ્યા એમણે આપી કે પરમ પ્રેમ એટલે શું. બહુ મજાની પંક્તિ છે. પરમ પુરુષથી રાગ હતા, એકત્વતા હો દાખી ગુણગે. પરમ પ્રેમ એટલે અભેદાનુભૂતિ. આ વ્યાખ્યા સાહેબે આપી. અભેદાનુભૂતિ બે જાતની હોય, એક શાશ્વતીના લયની, એક થોડા સમય માટે. આપણે બધા સિદ્ધશિલા ઉપર જઈશું, વિતરાગ બની જઈશું, ત્યારે પ્રભુ સાથેની અભેદાનુભૂતિ આપણી શાશ્વતીના લયની. જે પ્રભુની નિર્મળ સત્તા છે એવી નિર્મળ સત્તા આપણી અભેદ અનુભૂતિ. પણ અત્યારે એ અભેદ અનુભૂતિ માણી શકાય ખરી? તો કે હા. કઈ રીતે માણી શકાય? એના માટેનું એક સૂત્ર મહોપાધ્યાય યશો વિજય મહારાજે શીતલનાથ પ્રભુના સ્તવનમાં આપ્યું. જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહીં તબ ન્યારા. પહેલા કહ્યું શીતલ જીન મોહી પ્યારા. મને ભગવાન બહુ ગમે છે, બહુ ગમે છે. અને એ ભગવાનથી વિખૂટા પડવું એ તો ગમે જ નહીં. મીરાએ એક ફરિયાદ પ્રભુને કરી. ભક્તની ફરિયાદ પણ કેવી હોય? મીરાની ફરિયાદ કઈ હતી? मीरा કહે છે પ્રભુને, जब से तुमसे बिछुरी प्रभु तब से न पायो છે. પ્રભુ અનાદિની ધારા હું આવી ગઈ અને તારો સંયોગ તૂટી ગયો. બસ એક ક્ષણથી મને ચેન પડતું નથી. એક ભક્તની ફરિયાદ આ હોય. સાધકની ફરિયાદ શું હોય? હિંમતભાઈ મેળાવાળા જેવા સાધક હોય એમની ફરિયાદ શું હોય ખબર? આવા જ એક સાધક, એક ભાઈની ઈચ્છા કે મારે ત્યાં આ સાધક અઠવાડિયું રહે, સાધના કરે તો એમની ઉર્જાથી મારું ઘર આખું જે છે તે રંગાઈ જાય. તો એ સાધકને વિનંતી કરી. સાધક હા ના કરતા હતા. છેવટે બહુ જ આગ્રહ હતો, હા પાડ્યો. એ સાધક પેલા ભાઈના ઘરે આવ્યા. હવે પેલા ભાઈની ઈચ્છા શું હોય કે આટલા મોટા સાધક છે અને એમને સાધના અહીંયા કરવાની છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમને સુવિધા આપો. તો સરસ મજાનો પલંગ, ઉપર મચ્છરદાની નાખેલી, રૂમ પણ એવું સરસ,
કે ઠંડીના સમયમાં કાચરી બારીઓ, ન માખી અંદર આવે, ન મચ્છર અંદર આવે, આરામથી સાધના કરી શકાય. ખાવા પીવામાં પણ બધું જ સરસ. બીજો દિવસ થયો, આમ અઠવાડિયું રોકાવાની ગણતરી હતી. બીજો દિવસ થયો અને સાધકે કહ્યું પેલા ભાઈને, હું જાઉં છું. પેલું વિચારવા પડી ગયું, મારી શું ભૂલ થઈ ગઈ, સાહેબને શું ઓછું આવ્યું. તમે તે જ રીતે જુઓ. એ સાધક હોય કે કોઈ ગુરી હોય, અમને વળી ઓછું લાગે એવું બને કે અમને તો તમારો ભાવ એટલો બધો લાગે છે કે ઓછો લાગવાની કોઈ સંભાવના જ નથી રહેતી. તો પેલા કે સાહેબ અઠવાડિયું રોકાવાનું હતું, આપ કેમ નીકળી ગયા છો? તો સાધકે કહ્યું, આટલી બધી સુવિધા મને ચાલે નહીં. હું આટલી સુવિધાથી ટેવાયેલો નથી. આવું સરસ રૂમ જ્યાં માખી ન હોય, મચ્છર ન હોય, છતાં પાછો પલંગ ઉપર પાછી મચ્છરદાની, આ બધું મને ફાવે નહીં. થોડા મચ્છર હોય રાત્રે, દિવસે થોડી માખીઓ હોય, અને ટાયર સાથે ધ્યાન કરવાની મજા આવે. કે બરોબર? એક માખી આવે ધ્યાન ક્યાં જાય? 40 લોકો કાવસર હોય, મચ્છર આવે તો શું કરો? શું કરો? ઉન્નત સૂત્ર તમારા ખ્યાલમાં છે. એ જે આગાર આપ્યા છે એમાં આવો કોઈ આગાર નથી કે મચ્છર આવે તો ચરોડાથી આમાં. કાયોત્સર્ગ કેટલી તો અદ્ભુત વાત છે. આપણે પર્યુષણ પછીની વાચના શ્રેણીમાં 2-3 બાબતો લેવાની ગણતરી છે. એક તો પ્રભુની 12.5 વર્ષની સાધના. કલ્પસૂત્રમાં આપણે સાંભળીએ છીએ, પણ એ બહિરંગ સાધનાનો સોર્સ છે. અંતરંગ સાધનાનો સોર્સ આચાર્ય સૂત્રમાં છે. એ આપણે જોવું છે. અને આપણું ધ્યાન અને આપણો કાયસર્ગ એને આપણે ઊંડાણથી સમજવા છે. એક નાનકડી વાત કરું. તસ્સ ઉત્તરી સૂત્રમાં આપણે એ વાત કરીએ છીએ કે કાયસર્ગથી શું થાય. 2 વાત છેલ્લે કરી, વિશોહીકરણેન વિશુદ્ધિકરણેન. વિશોહીકરણ એટલે વિશુદ્ધિકરણ. વિશુદ્ધિકરણ એટલે કોન્શિયસ માઇન્ડ ની અંદર જે રાગ દ્વેષ અહંકારનો કચરો છે એને સાફ કરવો. અને વિશલ્લીકરણ એટલે શું? અનકોન્શિયસ માઇન્ડમાં અસ્તિત્વના સ્તર સુધી જે રાગ દ્વેષ ને અહંકાર જામી પડેલા છે એને પણ ખેંચીને ખતમ કરી દે. એક તસવત્રી જીર શાસનનો સાર. દેવ વંદન કરતા હો, સફળ હોય અરિયન છે યાણમ બોલો છો. એક નૌકાનો કૌશક ને કૌશક કેટલા નૌકાનો? એક નૌકા. એની પાસેથી તમે કામ શું મેળવવા માંગો છો? સફળ હોય અરિયન છે યાણમ કરેવી કૌશકમ વદળ વધ્યાય, પોળ વધ્યાય, સરકાર વધ્યાય સમાન. ગોરી ગામમાં રહેલા ધર્મનાથ દાદા નહીં, 3 લોકમાં રહેલા બધા જ જીરબિંબો એનું વંદન, પૂજન, સત્કાર, સન્માન એ બધાનો લાભ મળે. નિરુપસર્ગ વર્તિતા એને સમાધિ મળે, મને બોધિ લાભ મળે. એના માટે હું કૌશક કરું છું. વિચાર કરો, એક નૌકાનો કૌશક કેટલી સેકન્ડ થાય? એ સેકન્ડ
આટલું બધું કાર્ય આપી શકે 60 સેકન્ડ? પણ એનું કારણ છે બીજ કાયોત્સર્ગનો છે. તમે તમારી ચિત્ત વૃત્તિઓને શાંત કરીને એકદમ અંતરાત્મ દશાની અંદર પહોંચી ગયા છે. અને એ અંતરાત્મ દશામાં પહોંચ્યા છો માટે તમે આટલું ફળ મેળવી શકો છો. તો ઉપાધ્યાયજી ભગવંતે અભેદ અનુભૂતિનું સૂત્ર આપ્યું. આપણા માટેની અભેદ અનુભૂતિ. જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત હોવત નહીં તવ ન્યારા. પ્રભુ જ્યોતિર્મય છે, બરોબર? જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિતરાગતા, આ બધા ગુણોથી પ્રભુ સભર છે. પ્રભુ જ્યોતિર્મય છે. એ જ્યોતિર્મય પ્રભુનું ધ્યાન તમે શી રીતે કરો? તમે જ્યોતિર્મય બનો તો જ એ પ્રભુનું અભેદ અનુભવ તમને થાય. હવે બોલો, શબ્દ કે પૌદ્ગલિક ઘટના કે જ્યોતિર્મય ઘટના? જે તમારી પોતાની ઘટના હોય ને એ જ્યોતિર્મય ઘટના. તમે જ્યોતિર્મય છો, એ તમારી જે ઘટના એ જ્યોતિર્મય ઘટના. તો વાત એ છે કે પ્રભુ જ્યોતિર્મય શબ્દ કેવો? પૌદ્ગલિક એટલે અજ્યોતિર્મય. વિચાર કેવો? પૌદ્ગલિક અજ્યોતિર્મય. એટલે ન શબ્દોથી પ્રભુ સાથે આપણે જોડાઈ શકીએ, ન વિચારોથી પ્રભુ સાથે આપણે જોડાઈ શકીએ. તો કઈ રીતે જોડાઈ શકીએ? આપણે પોતે જ્યોતિર્મય બનીએ તો જ એ જ્યોતિર્મય સાથેનું અનુસંધાન આપણું થાય. પ્રભુ સમત્વનું શિખર છે, સમતાનું સાગર છે. હવે આપણી ચિત્તવૃત્તિમાં સમભાવની અનુભૂતિની ધારા પ્રગટે. ભલે નાનકડી અનુભૂતિની ધારા હોય, એક માત્ર ઝરણા જેવી, પણ ઝરણું દરિયામાં પડે તો શું થાય? ઓગળી જાય. પથ્થર દરિયામાં નાખો તો શું થાય? શબ્દ અને વિચાર એ પથ્થર. તમારી અનુભૂતિ એ ઝરણું, અને એ ઝરણું પ્રભુની અનુભૂતિના સમુદ્રની અંદર વિક્ષેપ થઈ જાય. થોડીક ક્ષણો માટે ક્ષમા ભાવમાં તમે હો, ક્ષમતાની ધારામાં તમે હો, એટલે શું થયું? પ્રભુની સાથે અભેદ અનુભૂતિ તમારી થઈ ગઈ. કેટલું શોર્ટકટ છે? આમાં કઈ અઘરું છે? ଯଦି શોપિંગ કરવા જવાનું હતી કે બહાર જવાનું, ખાલી બેસી રહેવાનું છે, 10 મિનિટમાં અભેદ અનુભવ. તો દેવચંદ્રજી મહારાજ સાહેબ પાસે આ અભેદ અનુભૂતિ હતી. એ સતત પ્રભુના ગુણોની ધારામાં રમી રહ્યા હતા. હું ઘણી વાર કહું છું, સેંકડો હજારો સાગરા ગ્રંથોનું સાર એક જ વાક્યમાં આવી જાય. અને એ એક વાક્ય એ છે કે તમારા મનને, તમારા ઉપયોગને સ્વમાં મૂકી દો. અનંત જન્મોથી તમારો ઉપયોગ પરમાં છે એટલે સ્વમાં મૂકી દો. એટલે આમ જો પ્રેક્ટિસ છે તમને, હું પરમાં ઉપયોગને સ્થિર કરવાની પ્રેક્ટિસ તો છે. અગાડી આમ ત્યાં બદલવાનું છે. એ દેવચંદ્રજી મહારાજ સાહેબ એકવાર પ્રવચન આપતા હતા. નાના ગામનો ઉપાશ્રય, પાછળ ઝાડી હતી.
પ્રવચન ચાલુ, એક સાપ જંગલમાંથી ઉપાશ્રયમાં આવે છે. ઘણા બધા લોકો હતા, સાપને પણ ગુરુનું સંબોધન લાગી ગયું. એક વાત તમને પૂછો, તમે રહો છો સંસારમાં, મને ખ્યાલ છે, પણ ત્યાં રહ્યા તમે સંમોહનમાં કોના? પ્રભુના સંમોહનમાં? કદાચ સંસારમાં રહેવું પડે છે, પણ ત્યાં રહો છો તો પણ શરીર કદાચ આરંભ સમારંભ કરે છે, મન તમે પ્રભુને આપવા માટે તૈયાર ખરા? અનિવાર્ય રૂપે તમારા બિઝનેસ માટે જેટલું મન તમારે રાખવું પડતું એટલું રાખો, 5%, 10%, પણ 90% મન પ્રભુને આપશો. હમણાં એક પ્રયોગ થયો કે માણસ પોતાની જિંદગીમાં મગજના જે આ લાખોની કરોડોની ખર્વ સેલ્સ છે એનો ઉપયોગ કેટલો કરે છે. આઈન્સ્ટાઈન જેવા પ્રબુદ્ધ મનુષ્યની ખોપરીનું અધ્યયન કર્યું. નિષ્કર્ષ એ નીકળ્યો કે આઈન્સ્ટાઈને પણ પોતાની મગજ શક્તિના 10મા ભાગનો જ ઉપયોગ કરેલો, બાકીની ભાગની શક્તિ સુષુપ્ત પડી. તો જે શક્તિ સુષુપ્ત પડી જ રહેવાની છે, પ્રભુને સોંપી દો. તમે વાપરી કેટલું મગજ વાપરશે? વધારે ભગવાન રહેવાનું ત્યાં સંમોહન કરું પ્રભુ. સાગરમાં એક શ્રીંગી નામનું મત્સ્ય આવે છે. એ રહે છે સાગરમાં, પણ એને મીઠું પાણી પીવું હોય છે. રહેવું દરિયામાં અને પાણી મીઠું પીવું. એને યુક્તિ શોધી કાઢી કે ગંગા જેવી મોટી નદીઓ જ્યાં દરિયાની ભેગી થતી હોય ત્યાં પહોંચી જવાનો. દરિયો, મીઠું પાણી. કેટલી મજાની સિસ્ટમ બોલો. સંસારનો સંસાર અને મન પ્રભુનું. એ સાપને પણ સદગુરુનું સંમોહન લાગ્યું. સેંકડો લોકો બેઠેલા, કોઈ રાહમાં એની નજર નથી, ગુરુ સામે જ ગયું. તમે દેરાસરમાં હો અડધો કલાક, એવું નક્કી કરું કે 30 મિનિટમાં તમે માત્ર ને માત્ર પ્રભુને પૂછાવો. તમે બહાર આવ્યા, કોકે પૂછ્યું પેલું પૂજન ભણાતું હતું, કેટલા માણસો હતા ખબર છે? એ વખતે તમારો જવાબ હોય, હું તો પગથિયા ચડ્યો, મેં દાદાને જોયા, દાદામાં મારું મન ઓગળી ગયું, 30 મિનિટ સુધી હું દાદામય રહ્યો અને પછી નીકળી ગયો. મને કોઈ ખબર નથી નિરાશરમાં કોણ હતું ને કોણ મરે. આવું આ આજુબાજુ વાળાને ખ્યાલ રાખવા ગયા ને એટલે પ્રભુનો ખ્યાલ નીકળી ગયો. પ્રભુનું દર્શન ક્યારે થાય? આજુબાજુ વાળાનું દર્શન છૂટે તો ને. એ સાપ પાટ ઉપર ચડે, પછી ગુરુના પગ ઉપર ચડે. આ કથા મેં વાંચી ત્યારે મને થયું પહેલી વિચારણા કે સેંકડો શ્રોતાઓ સામે હતા, કોઈને ખ્યાલ નથી આવ્યો કે સાપ પાટ ઉપર ચડ્યો અને ગુરુની પરોઠી ઉપર ચડ્યો છે. શું કારણ?
બધા શ્રાવકો માત્ર ને માત્ર સદગુરુની સામે મુખ રાખીને બેઠા. સદગુરુને મન ભરીને પેટ ભરીને જોઈ રહ્યા હતા કે બસ આપણે જોવાની વાત ક્યાં આવે. ખાલી ચહેરો જ ગુરુનો દેખાય છે. ક્યારેક તો માત્ર ગુરુની આંખો દેખાય છે અને એ આંખોમાંથી વહેતી કરુણા જે છે એનો સ્પર્શ થાય છે. ત્યારે આજુબાજુની ઘટનાનો ખ્યાલ આવે ખરો? આવું એક વ્યાખ્યાન સંભળાય ને તમે ક્લીન બોલ્ડ થઈ જાઓ. મૃત કુમારે પ્રભુની દેશના એક જ વાર સાંભળ્યું. વેરી ફર્સ્ટ ટાઈમ પ્રભુની દેશનામાં ગયો, ક્લીન બોલ્ડ થઈને ઘરે આવ્યા. ઘરે આવીને ધારી માને કહ્યું, માં હું પ્રભુ વિના એક ક્ષણ હવે નહીં રહી શકું. એવું તો ઘેલું, એવું સંમોહન પ્રભુનું લાગ્યું છે કે પ્રભુ વિના એક ક્ષણ હું નહીં રહી શકું. તમે કદાચ કહી દો, સાહેબ એ તો સમોસણમાં બેઠેલા પ્રભુ હતા એટલે એમનો તો અતિશય હોય જ નહીં. પણ હું અને તમે સમોસણમાં કેટલી વાર જઈ આવ્યા? સમોસણમાં ગયા પછી પણ આપણી નજર ક્યાં હતી? જો પેલા ચામર વીંઝાય છે, હવા માંગે છે, એટલે એને જોવા જવાય. આ 64 ઇન્દ્રો પ્રભુના પગમાં પડ્યા છે. અરે ભાઈ, એ નથી જોવાનું. જેના ચરણોમાં ઇન્દ્રો આળે છે એ પ્રભુને તું જો. એટલે કેટલી વાર સમમ શરણમાં આપણે ગયા, માત્ર પ્રભુની બાહ્ય રીતિ જોઈને પાછા ફર્યા. એ પ્રભુના મુખ પરની ઉદાસીન દશાને આપણે જોઈ. પણ અત્યારે શું થાય? હવે ચલો, જીવ વિજય મહારાજે કહ્યું, મારે તો સુષમાથી દુષ્મો અવસર પુણ્ય નિધાન. સુષમ કાળ કરતા આ દુષમ કાળ પાંચમો આરો મારા માટે સારો છે. એ સુષમ કાળમાં જોતા આરામાં પ્રભુનું દર્શન શક્ય હતું, પણ મારું ઉપાદાન બરોબર નહોતું, મારું હૃદય નિર્મળ થયેલું નહોતું. એટલે સમોસણમાં જઈને પણ તારી બાહ્ય રીતિ જોઈને પાછો ફરેલો. આજે મારી આંખો નિર્મળ બની છે, મારું હૃદય નિર્મળ બનેલું છે, તો ભલે સાક્ષાત પ્રભુ નથી, એ પ્રભુની મૂર્તિ છે, પણ એ પ્રભુના મુખ પર રહેલી ઉદાસીનતાની ધારાને જોઈને હું ઉદાસીનતાની ધારામાં આવ્યો. એક સૂત્ર યાદ રાખો, પ્રભુ પાસે ખાલી હાથે જવાય. બરોબર? હું મૂકું ચપટી ચોખા, કઈક તો લઈને જાઓ. એ સૂત્રનો પૂર્વાર્ધ છે. એનો ઉત્તરાર્ધ શું છે? પૂર્વાર્ધ એ કે ખાલી હાથે દેરાસરમાં જવાય નહીં. ઉત્તરાર્ધ એ છે કે ખાલી હૈયે દેરાસરમાંથી પાછા ફરાય. પ્રભુ પાસેથી એક પણ નાનકડો ગુણ ન મળે ત્યાં સુધી બેઠા નહીં રહેવાનું. તું આપ, એ તો બેઠેલો જ. પેલા શેઠ કંજૂસ હતા, ક્યારેય કોઈને પૈસો ના આપે. 100 વર્ષ પહેલાની ઘટના. એ જમાનામાં પૈસો એટલે મોટી વસ્તુ, રૂપિયો તો જોવા ન મળે. તો એક માગણ આવ્યો, સાહેબ મને કંઈક આપો, શેઠ મને કંઈક આપો. શેઠને થયું, આ વળી ક્યાં લોપ આવી ગઈ છે? આ લોપ ક્યાંથી આવે? હું કોઈને ક્યારે આપતો નથી, આને વળી ક્યાંથી આપવાનો? શેઠ કામ શોધીને ક્યાંક જતા રહ્યા, પેલાને ભગાડે છૂટકો કરે. એકવાર એવું બન્યું, શેઠને ઉઘરાડીએ જવાનું હતું, સવારે 5 વાગે ઉઠીને નીકળવાનું હતું. તો શ્રાવિકાને કહેલું 4:30 જગાડજો. બરોબર 4:30 શ્રાવિકાએ
એમને જગાડ્યા, ઉઠો ઉઠો. શેઠ તો ઉઠ્યા, ઉઠીને એટલા રાજી થઈ ગયા, અરે બહુ સરસ બહુ સરસ, તે બરોબર એપ્રોપ્રિએટ ટાઈમે મને ઉઠાડી દીધી કે છે, બહુ સરસ કર્યું બહુ સરસ. શેઠાણી કે મને બહુ શું સરસ કર્યું, તમે કહ્યું 4:30 મને ઉઠાડી દીધી. અરે ના ના, વાત એવી છે કે મને સપનું ચાલ્યું. અરે સપનામાં એક ભિખારી પાછળ પડી ગયો. તકલીફ એ થઈ કે ગ્રાહકોને આવવાનો ટાઈમ, જો આ લોકને કાઢો નહીં તો મારા ગ્રાહકો પાછા વળી જાય. એટલે વિચારવા પડી ગયો શું કરવું. આખી જિંદગી કોઈને કઈ આપ્યો નથી તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય, એક પૈસો આપું. પણ છેવટે લાગ્યું કે મોટો લાભ ગ્રાહકોમાં મળવાનો છે તો એક પૈસો આપી દઈએ. એટલે સપનાની અંદર એક પૈસો કાઢવા માટે મેં ખિસ્સામાં હાથ નાખેલો અને ત્યાં તે મને જગાડી. બહુ સરસ કર્યું કે છે. પણ શેઠાણીએ સામે પૂછ્યું કે સપનામાં એક પૈસો આપી દીધો હોત તો તમારી ક્યાં ઓછો થવાનો. કેટલી ફિલોસોફીની વાત સેટ કરે છે કે કોઈ જ્ઞાની ગુરુ ભગવંત હોય અને એમને લોભ ઉપર દૃષ્ટાંત આપવું હોય તો મારું આપી શકે કે આ માણસે સપનામાં પણ કોઈને એક પૈસો સપનામાં આપી દીધો હોત તો મારો નિયમ હતો અપનાઈ. એ શ્રોતાઓ કેવા એક ચિત્ત હશે. ગુરુદેવની વાત તો જાણી હતી, એ તો જવે છે, સાફ કરે તો ભલે છે. એ તો બધો પ્રેમ હતો બધા ઉપર, અને એટલો વિશ્વાસ કે એક પણ જંતુ પોતાને નુકસાન કરે જ નહીં. આજે એવા માણસો છે જે સેંકડો જાતના વીછીઓને પાળે છે અને વીછીઓ એના શરીર ઉપર ફરતા હોય, એક પણ વીછી એને કરડે નહીં. એક વીછીને પણ મેં પાલતું બનાવી દીધા છે, પ્રેમ આપી. સાપ પરોઠી ઉપર બેઠો થોડી વાર ગુરુ દેશના સાંભળવા માટે, પછી નીચે ઉતરી અને આરામથી જતો રહ્યો. પણ એક પણ શ્રોતાને ખ્યાલ ન આવ્યો. બરોબર, આવા શ્રોતા કરી જવાનું આવતીકાલથી.